વેલકમ ટુ ઉદય એજ્યુકેશન. આજના વિડીયોમાં પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું. વર્ષ 2024 માટે પ્રાથમિક શિક્ષકો માટેના બદલી કેમ્પની ચર્ચા. તો બદલી કેમ્પમાં જોડવાના જરૂરી આધાર પુરાવા શું છે? જિલ્લા આંતરિક એટલે કે તાલુકા ફેરબદલી માટે જરૂરી પુરાવા કયા કયા છે તેની ચર્ચા કરીશું. જિલ્લા ફેર એક તરફી માટે શું સૂચનાઓ અને શું માહિતી છે તેની પણ ચર્ચા કરીશું. આ સમગ્ર ભરતી, આ બદલીની જે પ્રક્રિયા છે, બદલી પ્રક્રિયા એ ભરતી પ્રક્રિયાની જેમ જ ઓનલાઈન છે અને તેના માટેની વેબસાઇટ છે dpgujarat.in. આ વેબસાઇટ પરથી ઓનલાઈન આ પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ માટે આપણે અરજી કરી શકીએ છીએ. તમામ ગુજરાતના પ્રાથમિક શિક્ષકો માટે આ જે જિલ્લા આંતરિક બદલી કેમ્પ આવેલ છે તે ખૂબ જ સારા સમાચાર છે. સંપૂર્ણ ચર્ચા આપણે આગળ વધીએ. તો વધગઢ જે કેમ્પ છે એ 20 ઓગસ્ટથી લઈને 22 ઓગસ્ટ સુધી પૂર્ણ થઈ ગયેલા છે અને તેના આધારે જે કંઈ પણ ફેરફાર થવાના હતા એ થઈ ગયેલા છે. હવે આજથી એટલે કે 1 સપ્ટેમ્બરથી 2024થી જિલ્લા આંતરિક બદલી કેમ્પ પ્રથમ તબક્કો, જેની ઓનલાઈન અરજી માટેની કામગીરી શરૂઆત થઈ છે. 24 ઓગસ્ટથી લઈને 29 ઓગસ્ટ સુધી કેમ્પના આયોજનની પૂર્વ તૈયારી થઈ ગયેલી છે. હવે 1 સપ્ટેમ્બર એટલે કે આજથી 1 સપ્ટેમ્બર 2024થી 22 સપ્ટેમ્બર 2024 સુધી આ કેમ્પનો પ્રથમ તબક્કાનો સમગ્ર સમયગાળો રહેલો છે અને જેના અંતર્ગત આજથી 1/9/2024થી ઓનલાઈન આ ફોર્મ ભરી શકાય છે બદલી માટેના. ત્યાર પછી 22 સપ્ટેમ્બર એટલે કે 20 સપ્ટેમ્બરથી લઈને 22 સપ્ટેમ્બરની વચ્ચે બદલી માટેના સિનિયોરિટી અને તમામ બાબતો ચેક કરીને તેના લંપતિ કેસ હોય કે જે કંઈ પણ મુદ્દાઓ છે તેને અનુલક્ષીને અંતિમ 20થી લઈને 22 તારીખ સુધીમાં ઓર્ડર જનરેટ થશે. ત્યાર પછી જિલ્લા આંતરિક પ્રથમ તબક્કો પૂર્ણ થઈ અને તેના આધારે બીજો તબક્કો આવશે અને તેના માટે 24/9 થી 27/9 સુધી કેમ્પના આયોજનની પૂર્વ તૈયારી કરવાની છે અને પછી 28/9 થી ફરીથી દ્વિતીય તબક્કામાં જિલ્લા આંતરિકમાં ફોર્મ ભરી શકાશે, જે 14/10 સુધી ચાલશે અને 14 ઓક્ટોબર સુધીમાં તેમને પણ જે તે બદલી માટેના ઓર્ડર મળી જશે. આમ સમગ્ર આયોજન ગોઠવેલું છે જિલ્લા આંતરિક કેમ્પ માટેનું. ત્યાર પછી જિલ્લા આંતરિક કેમ્પ બાદ આ જિલ્લા આંતરિક કેમ્પમાં શું આયોજન છે તેની જો ચર્ચા કરીએ તો આ જે પ્રથમ તબક્કાનું સમયપત્રક છે એ તબક્કામાં આજે 1 સપ્ટેમ્બરથી શિક્ષક હોય, વિદ્યા સહાયક હોય, એમના દ્વારા આંતરિક બદલીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરીની શરૂઆત થશે ઉમેદવાર દ્વારા. ત્યાર પછી તાલુકા દ્વારા તેનું વેરિફિકેશન થશે, જિલ્લા દ્વારા વેરિફિકેશન થશે અને રાજ્ય કક્ષાએ વેરિફિકેશનની કામગીરી નિયામક કચેરી દ્વારા થશે અને ત્યારબાદ ઓર્ડર ઇસ્યુ કરવામાં આવશે. અને જે આ ઓર્ડર ઇસ્યુ કરવાની તારીખ છે એ 20 સપ્ટેમ્બરથી લઈને 22 સપ્ટેમ્બર છે. બીજા તબક્કામાં પણ એ જ પ્રમાણે માળખું છે અને જેમના 28 સપ્ટેમ્બરથી ફોર્મ ભરી શકાશે અને 15 ઓક્ટોબરથી લઈને 16 ઓક્ટોબર સુધી ઓર્ડર ઇસ્યુ કરવાની કામગીરી થશે. આમ સમગ્ર પ્રથમ તબક્કો અને દ્વિતીય તબક્કો રહેલો છે. આ અંગેનું નોટિફિકેશન અને જાહેરાત સમાચાર પત્રોમાં પણ પ્રસિદ્ધ થયેલ છે કે ઓનલાઈન પદ્ધતિ દ્વારા જિલ્લા નગર શિક્ષણ સમિતિમાં પ્રાથમિક શિક્ષક હોય, વિદ્યા સહાયક હોય, જેમની જિલ્લા આંતરિક બદલી અંગેની જાહેરાત વર્ષ 2024 સમગ્ર જાહેરાત પણ સમાચારમાં આવેલ છે. તેને અનુલક્ષીને આજે 1 સપ્ટેમ્બર 2024થી ઓનલાઈન ટીચર ટ્રાન્સફર જે આપણી જે ઓનલાઈન પોર્ટલ છે તેના પર સૂચનાઓ મૂકવામાં આવેલી છે અને એ સૂચનાઓ અંતર્ગત શરૂઆતમાં જ ખૂબ એક વિશેષ નોંધ સ્વરૂપે માહિતી આપેલ છે અને આગળના વર્ષોમાં જ્યારે પણ આ જિલ્લા આંતરિક બદલીઓ થયેલી છે, ક્યાંક ને ક્યાંક પ્રાથમિક શિક્ષકોની થોડી ગેરસમજ અથવા એક નવી શરૂઆત હતી અને ક્યાંક ભૂલ થઈ હોય એટલે આવી ઘટનાઓ બનેલી છે.
જેને ધ્યાન પર લઈને શરૂઆતમાં જ સૂચના આપેલી છે કે કોઈ પણ આ પસંદ કરેલ શાળાનો હુકમ કોઈ પણ સંજોગોમાં રદ થઈ શકશે નહીં. એટલે જિલ્લા આંતરિકમાં જે કંઈ પણ શિક્ષકો, વિદ્યા સહાયકો જે બદલી માટે માંગણી કરે છે અને તેમને મળે છે બદલી માટેના ઓર્ડર, પછીથી તે ઓર્ડર રદ થઈ શકશે નહીં તેનું વિશેષ નોંધ સ્વરૂપે સૂચનાઓમાં સૌપ્રથમ જ ઉલ્લેખ કરેલો છે. ત્યાર પછી દંપતીના કેસ માટેના પણ કેટલીક બાબતોનો ઉલ્લેખ કરેલો છે, અગ્રતાક્રમ આપવા માટેનો. અને સરકારી પ્રાથમિક શિક્ષક સિવાયના દંપતીઓ હોય તો તેમના માટેના પણ નિયમની અહીંયા વાત કરેલી છે. આમ જે બાબતો ગયા કેમ્પમાં ક્યાંક ને ક્યાંક મૂંઝવણ સ્વરૂપે કર્મચારીને નુકસાન થયું તે બાબતોનો સ્પષ્ટ ઉલ્લેખ આ સૂચનાઓમાં સૌપ્રથમ આપેલો જ છે. ત્યાર પછી શિક્ષકો આ જિલ્લા આંતરિક ઓનલાઈન કેમ્પમાં ઓનલાઈન અરજી કરતી વખતે તૈયાર રાખવાની વિગતો, કઈ કઈ વિગતો તૈયાર રાખવી તેના વિશે પણ સૂચન આપેલા છે કે સમયપત્રકનો અભ્યાસ કરી લેવો. ત્યાર પછી ફોટોગ્રાફ્સ અને સહીની જરૂર પડશે, એ પણ ડિજિટલ ફોર્મમાં જેટલું માપ દર્શાવેલું છે એ માપમાં તૈયાર રાખવા. અને સાઇઝ પણ અહીંયા દર્શાવેલ છે કે 100 KB થી વધારે સાઇઝ ન થાય તે પ્રમાણે સિગ્નેચર અને ફોટો આપણે તૈયાર રાખવા. ત્યાર પછી શાળાના જે તે શાળા પસંદ કરવાની છે તેમના ડાયસ કોડ અને તે બાબતો નક્કી કરી રાખવી. ત્યાર પછી જો જિલ્લાની જે વિગતો દર્શાવી છે એ વિગતો જે શાળાઓ દર્શાવવાની છે તેને અગાઉથી જ પસંદ કરી અને અગ્રતા ક્રમમાં ગોઠવી રાખવા, જેથી કરીને જ્યારે ઓનલાઈન અરજી કરીએ તો એમાં તકલીફ ન પડે. રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની પણ સંપૂર્ણ વિગત દર્શાવેલી છે. અને આપણે આ આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર એક રજીસ્ટ્રેશન માટેનું જે લાઈવ વિડીયો છે એ પણ દર્શાવીશું કે જેમાં કઈ રીતે પ્રોસેસ કરી શકાય. તો અહીંયા ટીચર લોગિનમાં જવું અને રજીસ્ટ્રેશન એટલે કે તેના માટે લોગિન થવાનું રહેશે. જિલ્લા આંતરિક કેમ્પમાં ફોર્મ ભરતી વખતે સૌપ્રથમ પાન કાર્ડ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. અને તેના આધારે તેના પર ટ્રાન્સફર પોર્ટલ પર નીચે દર્શાવેલ બટન એટલે કે બટન પર ક્લિક કરીશું એટલે આપણું રજીસ્ટ્રેશન આગળ વધી શકે. અને રજીસ્ટ્રેશન માટે અરજદારે પોતાનું નામ, માતા પિતાનું નામ, પતિનું નામ જે લાગુ પડતું હોય એ દર્શાવવાનું રહેશે, અટક લખવાની રહેશે. અને ત્યારબાદ એક પાસવર્ડ જનરેટ કરવાનો રહેશે અને પાસવર્ડ કન્ફર્મ કરવાનો રહેશે. પાસવર્ડને આધારે ફરીથી આપણે એ લોગિન થઈ અને આપણી વિગતોમાં તેમાં કંઈક સુધારા અને શાળાઓની પસંદગી જે અગ્રતાક્રમ દર્શાવવાનો છે એ આપણે દર્શાવી શકીએ છીએ. એટલે તેના માટે પાન કાર્ડ અને મોબાઈલ નંબરની જરૂર પડે. કેપ્ચા કોડ એન્ટર કરીશું એટલે આપણને ઓટીપી જનરેટ થશે અને આપણું રજીસ્ટ્રેશન, જે તે શિક્ષકનું રજીસ્ટ્રેશન આમાં આ પોર્ટલ પર થઈ જશે. એકવાર રજીસ્ટ્રેશન થયા બાદ પછીથી જગ્યાઓની પસંદગી અને બાબતો આપણે દર્શાવી શકીએ છીએ. પણ સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. અને તે અંગેની તમામ સૂચનાઓ અહીંયા આ સૂચનાઓના જે આખું સેક્શન છે ત્યાં મૂકેલી છે, જેનો અભ્યાસ કરી લો. ત્યાર પછી શિક્ષકે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરતી વખતે નીચેની વિગતો જાતે ભરવાની રહેશે. એ વિગતો પણ અહીંયા દર્શાવેલી છે, જે આપણે જે તે શિક્ષક અથવા પ્રાથમિક શિક્ષકને જે વિગતો વિદ્યા સાહેબને લાગુ પડતી હોય એ વિગતો એ પ્રમાણે તેમને અમલ કરવાનો રહેશે. ત્યાર પછી ફોટો, સિગ્નેચર અપલોડ કરવા, જેથી જે પ્રિવ્યુ છે એ ગ્રીન કલરનું બતાવશે એટલે સમજવું કે આપણા ફોટો અને સિગ્નેચર અપલોડ થઈ ગયા છે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરવું અને ત્યાર પછી સ્કૂલની પ્રાયોરિટીનું મેનુની માહિતી સેવ થઈ જશે અને એ જેના આધારે આપણે સ્કૂલની પ્રાયોરિટીના જે અગ્રતા દર્શાવી છે તે પ્રમાણે આપણને ઓર્ડર મળી શકે છે. એપ્લિકેશન પ્રિવ્યુ જોઈ લેવું અને ફાઇનલ સબમિશન આપવું એટલે આપણી અરજી જે છે એ ફાઇનલ થઈ ગઈ ગણાય. તેની પ્રિન્ટ લઈ લેવી અને આ અરજી ફોર્મની પ્રિન્ટ મેળવીને તેને આગળ અરજી ફોર્મની પ્રિન્ટને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીએ અરજી સાથે જરૂરી આધાર પુરાવા જોડી અને ત્યાં મોકલવાની રહેશે. ત્યાંથી તાલુકામાં એ જે તે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તેનું વેરિફિકેશન થશે અને આગળની તાલુકા અને જિલ્લાની કામગીરી આગળ વધશે.
ત્યાર પછી શિક્ષક કક્ષાએ કરવાની કામગીરીમાં શું થશે? તો આપણે જે વાત કરી એ પ્રમાણે નિયત સમયપત્રક પ્રમાણે વેબ પોર્ટલ પર જે લોગિન થઈ નિયમ અનુસાર બદલી હુકમની પ્રિન્ટ જાતે મેળવી લેવાની રહેશે. એ પ્રમાણે મુખ્ય શિક્ષકે શું કામગીરી કરવાની? તો તે નકલ અને બદલાઈને આવનાર શિક્ષકે રજૂ કરેલ નકલની ખરાઈ કરી સંબંધિત શિક્ષકને હાજર કરે અથવા છૂટા કરે. એટલે આ સમગ્ર પ્રક્રિયા જ્યારે ઓર્ડર જનરેટ થાય ત્યાર પછીની વાત છે. અને અત્યારે ઓનલાઈન જ્યારે ફોર્મ ભરીએ છીએ તો અગ્રતાના કિસ્સામાં ઉપરના લાગુ પડતા દાખલા ઉપરાંત નીચેનામાંથી લાગુ પડતા આધારો અરજી સાથે જોડવાના રહેશે. જો વિધવા અથવા વિધુર હોય તો તેમને કયા આધાર પુરાવો જોડવાના રહેશે તેનો સ્પષ્ટ અહીંયા ઉલ્લેખ કરેલો છે. દિવ્યાંગ હોય તો તેમના માટેના પણ આધાર પુરાવા દર્શાવેલા છે. પ્રાથમિક શિક્ષક જે દંપતી હોય તેમના માટે પણ જે આધાર પુરાવા દર્શાવ્યા છે, આ તમામ આધાર પુરાવાઓ લાગતા વળગતા જે તે પણ ઉમેદવારે તે પ્રમાણે તૈયાર રાખી અને તેને રજૂ કરવાના રહેશે. સરકારી નોકરી કરતા દંપતી હોય એટલે કે શિક્ષક સિવાયના પણ ફિલ્ડમાં નોકરી કરતા હોય પણ સરકારી નોકરી કરતા હોય તેમના માટેના પણ પુરાવા દર્શાવેલ છે. અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતા દંપતી માટેના પણ પુરાવા દર્શાવેલા છે. વાલ્મીકી જે હોય તેમના માટે પણ પુરાવા દર્શાવેલ છે. અને સિનિયોરિટી મૂળ શાળા પરત માટેના જે ઉમેદવાર છે તેમના માટેના પણ દસ્તાવેજ પુરાવા દર્શાવેલા છે. આ જે તે પુરાવા જે તે ઉમેદવારને લાગુ પડે તે પ્રમાણે તે પુરાવા રજૂ કરવાના રહેશે. આ પુરાવાની તમામ માહિતી આપણા આ પોર્ટલ પર ઉપલબ્ધ કરેલી છે. અને આ પોર્ટલ પર આવનાર ભવિષ્યમાં ઓનલાઈન જિલ્લા ફેર માટે પણ સૂચનાઓ આપણને આપેલી છે કે એક તરફી બદલી કરાવવા ઈચ્છતા હોય તેઓએ સૂચવેલ વેબસાઇટ અથવા વેબ પોર્ટલ પર પોતાની વિગતો ભરીને ઓનલાઈન અરજી સબમિટ કરવાની રહેશે. વિદ્યાશાખા અથવા શિક્ષક જિલ્લા ફેર એક તરફી ઓનલાઈન બદલી કેમ્પમાં 2 ભાગમાં કરવામાં આવશે. એટલે એમાં જિલ્લા ફેર બદલીથી ઓનલાઈન અરજી કરનાર શિક્ષકે પોતાની પસંદગીનો કોઈ એક જિલ્લો પસંદ કરવાનો રહેશે અને એમાં પછી 50% અગ્રતા અને 50% સિનિયરિટી મુજબ ઓનલાઈન યાદી જનરેટ કરવામાં આવશે. એટલે સૌપ્રથમ ખાલી જિલ્લો જ પસંદ કરવાનો રહેશે અને તે પછી ખાલી જગ્યાઓ પૈકી પસંદગીની શાળાઓનો ક્રમ આપવાનો રહેશે. એ બીજો ભાગ રહેશે. આમ 2 ભાગમાં આ જિલ્લા ફેર તબક્કા જિલ્લા ફેર અરજી પણ અને બદલીઓ પણ ઓનલાઈન થવાની છે. પ્રથમ તબક્કામાં જો જે શિક્ષકને સ્થળ ફાળવણી ન થયેલ હોય તેવા શિક્ષકે સામાન્ય તબક્કામાં ભાગ લેવો હોય તો નવેસરથી અરજી કરી શકશે. એટલે જે પ્રથમ તબક્કો થશે એમાં જો ન મળે તો એ બીજી વખતના સામાન્ય તબક્કામાં એટલે કે જનરલ કેમ્પમાં ફરીથી પણ અરજી કરી શકશે. આ સમગ્ર જે ભરતી પ્રક્રિયા છે એ આપણા એક વેબસાઇટ જે પોર્ટલ છે તેના પરથી આયોજિત થઈ રહી છે અને જેને આપણે dpegujarat.in દ્વારા સર્ચ કરીને ટીચર ટ્રાન્સફર પોર્ટલ પર જઈ અહીંયા તમે જોઈ શકો છો કે હાલ ઇમ્પોર્ટન્સ લિંક્સમાં 4 મુદ્દા મૂકેલા છે. DPO, AO લોગિન, ત્યાર પછી ઓનલાઈન બદલી માટેની સૂચનાઓ જે હાલ જિલ્લા આંતરિક બદલી થઈ રહી છે તેના માટેની સૂચનાઓ છે. ટીચર ટ્રાન્સફર એપ્લિકેશન, હા યસ, અહીંયા જઈ આ ટીચર ટ્રાન્સફર એપ્લિકેશન પર જઈ ત્યાં ક્લિક કરવાથી આપણે આ રીતનું સરફેસ જોઈ શકીશું. ટીચર ઇન્ટરનલ ટ્રાન્સફર પોર્ટલ. ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે, પાસવર્ડ જનરેટ કરવાનો રહેશે અને એ જે બંને જનરેટ કરેલું છે તેના આધારે આપણે લોગિન થઈ શકીશું. નીચેની તરફ ક્લિક હિયર ફોર ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન. સૌથી પહેલા ઉમેદવારે આ ન્યૂ કેન્ડિડેટ તરીકે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારે જ આપણે પાસવર્ડ જનરેટ કરી શકીશું અને રજિસ્ટ્રેશનને અંતે જનરેટ થયેલા પાસવર્ડ દ્વારા અને આપણા જે તે ઉમેદવારના ઈમેલ આઈડી અથવા મોબાઈલ દ્વારા ત્યાં વિગતો નાખી કેપ્ચા કોડ એન્ટર કરી લોગિન થઈને ઉમેદવાર સમગ્ર અરજી કરી શકે છે. પ્રાથમિક શિક્ષકો અને શિક્ષણ સાથે સંકળાયેલી બીજી નવી માહિતી અને લેટેસ્ટ અપડેટ માટે અમારી YouTube ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.